નમસ્કાર મિત્રો, ગુજરાત ડિવિઝન ન્યૂઝ પર સમાચાર મળી રહ્યા છે। દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકામાં જિલ્લા પંચાયત તાલુકા પંચાયત ચૂંટણીઓને જામ્યો જંગ। જુઓ ગુજરાત ડિવિઝન ન્યૂઝ પર પલ પલના ચૂંટણી કવરેજના સમાચાર। ધાનપુર ખજૂરી તાલુકા પંચાયત બેઠક જીતવા આમ આદમી પાર્ટીના ઉમેદવાર જોરદાર માહોલ બનાવ્યો। ખજૂરી તાલુકા પંચાયતના બેઠક ઉમેદવાર રોહિત કુમાર મોહનભાઈ ખાબડે ખજૂરી તાલુકા પંચાયતના મત વિસ્તારમાં જોરદાર જીતનો માહોલ બનાવ્યો। કોટંબી ગામે લડવા વડગામ ખજૂરી ગામે ગોહેલ વાગા પૂના કોટા તમામ ગામોમાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર રોહિત કુમાર મોહનભાઈ ખાબડને મતદાનનું ભારે લોક સમર્થન જોવા મળી રહ્યું। ભાજપના ગઢ ખજૂરી તાલુકા પંચાયત બેઠક જીતવા ત્રણ પાર્ટીઓને ત્રિપાખીઓ જંગ આમ આદમી પાર્ટીના ઉમેદવાર રોહિત કુમાર મોહનભાઈ ખાબડે મીડિયા સાથે કરી વાર્તાલાપ જુઓ ગુજરાત ડિવિઝન ન્યૂઝ પર। રિપોર્ટર રમેશ કુમાર દહમા સાથે ચંદુભાઈ મોહનિયા, ગુજરાત ડિવિઝન ન્યૂઝ। આમ આદમીના ઉમેદવાર નવ ખજૂરી સીટના ખાબડ રોહિત કુમાર મોહનભાઈ। મારે 5 ગામો લાગે છે, કોટંબી, લાડવાવડ, પુનાકોટા, ગાહલવાગ અને ખજૂરી। તમામ મતદાર ભાઈઓને જણાવવાનું છે કે મારું નિશાન છે સાવરણો, અને કોઈ બી વિકાસલક્ષી કામ હશે કે આપણે જીત્યા પછી બધું કરશું। અને કોઈ કલેક્ટર ઓફિસ હોય કે કોઈ બી તમને આપણે મજૂરી ગયેલા હોય, કાઠિયાવાડ હોય કે ગમે તે હોય, આપણે બધા એમને ત્યાં પહોંચી વળવા, ભલે હું ઘરે હોય પણ ત્યાં મારો માણસ પહોંચે એવી હું તમને અપીલ કરું છું। અને તમારે કોઈ ટેન્શન લેવા જેવું નથી। અને આપણે એકવાર 30 વર્ષથી ભાજપનું શાસન ચાલે છે, તો એકવાર 5 વર્ષ આમ આદમીને મોકો આપો, અને મોકો આપો એટલે 5 વર્ષમાં તમને વિકાસ નહીં દેખાય, તમને બદલી નાખે। વધારે નથી કહેતો, પણ એક મારા ગામમાં બી એક તરફી માહોલ છે 5 ગામોનો, એટલે બધા મતદાર ભાઈઓ કોઈ બી વોટ બગાડવાની વોટ નથી બગાડો, અને એક તરફી માહોલ થયેલો છે। એટલે આ ચૂંટણી મને જીતાડો અને આગળ વધારશું, અને બધું આપણે જે કામ હોય તે બધું થશે, જોડે રહીને કરીશું, બધું કામ જોડે રહીને કરીશું। હું તમે એકલો કોઈ ઓફિસમાં ભાઈ નહીં જોઉં, કોઈ બી ગ્રાન્ટ હોય કે કોઈ બી લોકોનું કામ હોય, હું મારા વોર્ડ કે કોઈ બી 5 ગામોને પૂછીને બધું કામ કરીશ, એવી હું તમને અપીલ કરું છું। અને બધા મતદાર ભાઈઓ 26 તારીખે આપણે મતદાન છે, સવારે 7 વાગે મતદાન કરવાનું, અને આપણું નિશાન છે ઝાડુ ઉપર 2 નંબરનું બટન છે, દબાવો અને વિજય બનાવો, એવી હું નમ્ર વિનંતી કરું। ખાબડ રોહિત કુમાર મોહન।